ગોંડલમાં આજથી થોડાક દિવસ પહેલા એક ખેડૂતને વેપારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. કડદાનો પ્રશ્ન હતો, જેમાં ખેડૂત વાંધો ઉઠાવે છે તો વેપારીઓ છે તે રોષે ભરાય છે. ત્યારબાદ આ મામલે ખેડૂત જિગીશા પટેલને સંપર્ક કરતા જિગીશા પટેલ મગફળી વેચાણ કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતને વેપારીઓએ મળીને માર માર્યો અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. ત્યારબાદ હવે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી જિગીશા પટેલ પહોંચ્યા અને તેમણે શું રજૂઆત કરી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ આ દિવસોમાં લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગોંડલમાં અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરી રહ્યા છે ને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે વાત કરવી છે જે ગોંડલમાં મગફળી વેચાણ કેન્દ્ર આવેલા છે, ત્યાં ખેડૂત પોતાની મગફળી વેચવા માટે ગયા હતા. દરમિયાન ખેડૂતના એવા આરોપ છે કે વેપારીઓ દ્વારા તેમની સાથે કડદો કરવામાં આવી રહ્યો હતો. આ મામલે તેમણે જિગીશા પટેલનો સંપર્ક કર્યો અને જિગીશા પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે વેપારીઓ ઉશ્કેરાયા અને ખેડૂતને માર પણ માર્યો. આ બાબતના સંદર્ભમાં સ્થાનિક ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે જ્યારે આ લોકો જે જિગીશા પટેલ અને તેમના સાથીદારો પહોંચ્યા ત્યારે તેમણે ગંભીર આરોપો પોલીસ સામે કર્યા અને પોલીસ વડા સુધી તેમણે રજૂઆત પણ કરી. ત્યારબાદ હવે આજે મગફળી વેચાણ કેન્દ્રમાં જે ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેમને ડરાવવામાં આવી રહ્યા તેવા આરોપો જિગીશા પટેલ લગાવી રહ્યા છે અને તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર પાઠવ્યું છે ને શું વાત કહી છે તે સાંભળો. સહકારી જે મંડળીઓ છે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે, ત્યાં સરકારના પરિપત્ર પ્રમાણે 35 કિલો 800 ગ્રામ મગફળી બારદાન સાથે લેવાની છે, બરાબર. તો મંડળીઓ દ્વારા એ 36 કિલો અને 200 ગ્રામ ભરવામાં આવે છે, બરાબર. તો આવું ગોંડલના તમામ જે 4 મંડળીઓ છે, ચારે 4 મંડળીમાં આવું થાય છે. 3 મંડળીના તો મારી પાસે સીસીટીવી મતલબ જે લાઈવ છે, મારું ફેસબુકનું લાઈવ છે, એના માધ્યમથી મારી પાસે એના પ્રૂફ પણ છે. અને જામવાળી જે મગફળી કેન્દ્ર છે ને એના અમને ખેડૂતોના ફોન બી આવે છે, બરાબર. હવે મારી માંગણી તમારી પાસે એવી છે કે આપણે જે નોડલ ઓફિસર જે આપણા જે સરકારી મંડળીમાં આવે છે એને યોગ્ય તપાસાની સોંપો અથવા તો તોલમાપ અધિકારીની નિમણૂક કરો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, બરાબર. આ સિવાય ખેડૂત અવાજ ઉઠાવે ને તો પકડી મારે. હા, એ તમને કાલ પરમ દિવસની ઘટના. હા, હું તમને એ જ કહું છું સાહેબ કે અમે એ ખેડૂતે મને ફોન કર્યો, હું ત્યાં ગઈ, મારી પાસે એનો આખો વિડીયો રેકોર્ડિંગ છે કે એ લોકો 36 કિલો 100 ગ્રામ ભરે છે. મારું ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને અપહરણ કરે છે, એનો મોબાઈલ લઈ લે, એની ચાવી લઈ લે બાઇકની અને એ ખેડૂતને ત્યાં મારે છે. હું ત્યાંથી નીકળી એટલે ખેડૂત ભાઈ છે આપણી વિમલભાઈ, બરાબર, એ મારી સાથે હતા એટલે પાછા ત્યાંથી નીકળ્યા નહીં. એટલે મને શંકા ગઈ, હું ફરી પાછી ત્યાં ગઈ ને એટલે ખબર પડી કે જિગીશાબેન આવે છે. એટલે એને આ ભાઈને મારવાનું બંધ કરીને એને શર્ટમાં જે પાટાના નિશાન હોય ને એ બધું ખખેરવા માંડ્યું. અને આ બધી વસ્તુનો આ બનીને તો હું ત્યાં ગઈ એટલે એનો મોબાઈલ જે જટી લીધો હતો પરત કર્યો, એનો વિડીયો પણ અમારી પાસે છે. એની ચાવી જટી લીધી હતી એ પરત કરી, એનો પણ વિડીયો અમારી પાસે છે. અને છતાંય પોલીસ તંત્રની અમારી ફરિયાદ નથી લેતી 24 કલાક ઉપરથી. આપણે સાંભળ્યા હતા આપ નેતા જિગીશા પટેલ. તેઓ કહી રહ્યા છે કે ખોટી રીતે મગફળી વેચાણ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવવામાં આવે છે, તેમનું અપહરણ કરવાની ધમકી આપવામાં આવે છે, તેમને બ્લેકમેલિંગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તેના કારણે આ બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ જિગીશા પટેલે કરતા રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ